નસવાડીના ધારસીમેલ ગામે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી હતી, જેમાં છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વિકસિત ગુજરાત 2047 અને કેન્દ્ર સરકારના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે નસવાડી તાલુકાના ધારસીમેલ ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવાનો હતો. આ શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહીને ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર જ અરજીઓ સ્વીકારી મંજૂરીના હુકમો અને જરૂરી પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન આવક અને જાતિના દાખલા, રેશન કાર્ડ સુધારણા, સામાજિક સુરક્ષા, આરોગ્ય, કૃષિ સહાય અને પેન્શન યોજના જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ હતી. તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું કે નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને તેમના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તે આ શિબિરનો મુખ્ય આશય છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જશુભાઈ ભીલ, જિલ્લા આદિજાતિ મોરચાના મંત્રી મહેશભાઈ ભીલ, ભાજપ આગેવાન દલસિંહભાઈ ભીલ, તાલુકા વિકાસ અધિકારી હરીશ તલાટી, જિલ્લા ભાજપ મંત્રી સિમીબેન ભીલ, રમેશભાઈ ભીલ સહિતના સ્થાનિક અગ્રણીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ જન કલ્યાણલક્ષી આયોજનને બિરદાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમે ગામે જન કલ્યાણ શિબિર યોજના આજે યોજાઈ રહી છે. અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ લાભો માટે આ ધારસીમેલના પવિત્ર ગામમાં આજે સરકારનું વહીવટી તંત્ર આજે અહીં હાજર થયું છે. અને આ ગામની અંદર આ કાર્યક્રમમાં અમારા વિસ્તારના કુકરદા જિલ્લા પંચાયતના લગભગ ધારસીમેલ, કેવડી, કડોલી મોડી, લાવાકોઈ, કુકરદા, સાકરપી, તરોલ, કાટકુવા આ ગ્રામ પંચાયતના તમામ લાભાર્થીઓ અહીંયા હાજર રાખીને નાના મોટા લાભો આપવા માટે તમામ આખા તાલુકાની તમામ વિભાગના અધિકારી અને કર્મચારી મિત્રો અહીંયા પધાર્યા છે. મોટી સંખ્યામાં વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હમણાં દલસિંહભાઈ ડુંગરા ભીલ અને મહેશભાઈ અને તાલુકા અને જિલ્લાના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અહીંયા અમે ખુલ્લો મૂક્યો છે. આ કાર્યક્રમ 9 વાગ્યાથી શરૂ કરી 1 વાગ્યા સુધી લોકોના પ્રશ્નો સાંભળશે. 1 કલાકની રિસેસ થશે અને 2 થી 5 વાગ્યા સુધી જે રજૂઆતો આપી એ સ્થળ પર નિકાલ કરશે. એ પ્રકારનો આ શિબિરનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ છીએ. જશુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લો.